હેલો એવરીવન, ધીસ ઇઝ મી તેજસ રાજપરા. ઇટ્સ યોર નવરામ દાદીન હાર્ટેસ્ટ ગ્રુપની નવી સિરીઝના એપિસોડમાં તમારું બધાનું સ્વાગત છે. આ સિરીઝમાં આપણે એક એવા આર્ટિસ્ટને મળશું કે જેમને પોતાની 31 વયે પોતાના કરિયરને સ્વિચ કરી દીધું અને પેઇન્ટની દુનિયામાં એક અનોખું નામ બનાવી રહ્યા છે. પેઇન્ટની દુનિયામાં અનોખું નામ બનાવવા સાથે પોતાના જૂના અને નવા અને ભવિષ્યના ત્રણેય વસ્તુઓને ભેગી કરીને પેઇન્ટ ઉપર પોતાનું ફોકસ કરી રહ્યા છે. તો આ આર્ટિસ્ટ કોણ છે, શું છે અને કેવી રીતે એમને પોતાની જર્ની બિલ્ડ કરી છે, એમની જ પાસેથી જાણીશું. હેલો, તમે તમારા વિશે થોડુંક જણાવો પહેલા તો. શ્યોર. હું સ્વાતિ પરીખ. મેઇનલી જૈન ધર્મના ફિલોસોફી, એના કોન્સેપ્ટ્સ, એના ટીચિંગ્સ ઉપરથી ઇન્સ્પાયર થઈને ઓઇલ ઓન કેનવાસ મીડિયમમાં કામ કરું છું. અને મને આ જે આપણો વારસો છે, આટલું કલરફુલ, આટલા મલ્ટિટ્યૂડવાળો, આટલું રીચ જે આપણું હેરિટેજ છે, એ બધું એટલું બધું ગમે છે કે એ ચિત્રોમાં હું વણી લઉં છું. અને ધર્મની જ વાતો પણ ફ્રીડમથી અને સેમી એબ્સ્ટ્રેક્ટ સ્ટાઇલમાં રજૂ કરું છું. અને મારી પોતાની એક ડિફરન્ટ રીતની વિઝ્યુઅલ લેંગ્વેજમાં મારા ચિત્રો થઈ રહ્યા છે. અને એ મેં અમદાવાદની ગુફામાં અત્યારે એક્ઝિબિટ કર્યા છે. તમારા ચિત્રોમાં બૌદ્ધ જૈન ધર્મને લગતું વધારે આવે છે. તો તમને આ પ્રેરણા ક્યાંથી મળે છે કે હું ચિત્રમાં આ જ બનાવું, અને એના કલર કેવી રીતે તમે ચૂઝ કરો છો? પ્રેરણામાં એવું છે કે આમ જોવા જઈએ ને તો એવું પણ કહેવાય છે કે સારો કલાકાર છે ને એ બહુ સબ્જેક્ટને વચ્ચે ના લાવે. કારણ કે જ્યારે તમે સબ્જેક્ટની વાત કરો ને તો તમારો આર્ટને જોવાનો પર્સપેક્ટિવ ચેન્જ થઈ જાય. પણ મારા કેસમાં એ અપસાઇડ ડાઉન છે, કારણ કે હું સેલ્ફ ટોટ આર્ટિસ્ટ છું. અને એટ ધ એજ ઓફ 31 પહેલીવાર જ્યારે હું જૈનિઝમના ટચમાં આવીને તો મને એટલું બધું બહુમાન જાગ્યું કે યાર, આ શું ફિલોસોફી ને સાયકોલોજી આપણા પૂર્વજો આપણા માટે મૂકીને ગયા છે, કે આટલી બધી ડેપ્થવાળી વાતો. અને એનાથી મને જે ઇમોશન્સ ફીલ થયા, જે આખું અંદર જાણે કે એક કોમ્પ્લેક્સ ઓફ ફિલોસોફી, સ્પિરિચ્યુઆલિટી, હેપીનેસનો જે ઉભરો આવ્યો, તો મને એવું લાગ્યું કે ના, હવે મારે પેઇન્ટ કરવું જ પડશે. આ જે મને ફીલ થઈ રહ્યું છે એ બહુ જ બ્યુટિફુલ છે અને એને મારે કેનવાસ ઉપર રેકોર્ડ કરી જ લેવું જોઈએ. એન્ડ દેટ ઇઝ વાય આઈ સ્ટાર્ટેડ ટુ પેઇન્ટ. તો આ મારો સોર્સ છે કે વાય આઈ પેઇન્ટ. અને મારી પ્રોસેસ એવી છે કે હું આ સાંભળું ને, મેઇનલી વ્યાખ્યાનમાં, જ્યારે મારા સાહેબ વ્યાખ્યાન કરે તો સ્ટોરી તો બધા સાંભળે, પણ એ કેરેક્ટરમાં શું ગુણો હતા ને એમની જે એ કેવા વિચારક હતા ને કઈ પરિસ્થિતિમાં એમણે કયું સ્ટેપ લીધું, તો એ સાંભળીને મને એટલું બધું એ ફીલ થાય ને મારી અંદર એટલું બધું આમ તોફાન આવે. એટલે ઇનિશિયલ મારા કેનવાસના લેયર્સ હોય ને એમાં ફોર્સફુલ એનર્જેટિક સ્ટ્રોક્સ હોય, હિયર એન્ડ ધેર મલ્ટિટ્યુડ ઓફ કલર્સ હોય, કારણ કે મને આમ કરી જ લેવું હોય. અને પછી એઝ ટાઈમ ઇઝ ગિવન હું પોતે વિચારું અને રીથિંક કરું, વાગોળું, એટલે મને એનો મોટિવ ખબર પડે. અને એનાથી મને એમના માટે રિસ્પેક્ટ ડબલ થાય, મારું મન શાંત થાય, ઇનર પીસ મળે. અને સિન્ક્રોનાઇઝિંગલી લેયર્સ બાય લેયર્સ મારા કેનવાસમાં પણ એ વસ્તુ સેટલ થાય ને એન્ડ રિઝલ્ટ એકદમ સુથિંગ, સોલ નરિશિંગ, જે મારે કહેવું છે, મારા ઇમોશન્સ, એ બધું જ દેખાય. આ રીતની આખી પ્રોસેસ. તમે એક વસ્તુ બોલ્યા કે 31 વર્ષે મેં જ્યારે સ્ટાર્ટ કર્યું, તો તમે કઈ રીતે 31 વર્ષે સ્ટાર્ટ? એટલે એ થોડું મારા જીવન સાથે વણાયેલી વાત છે કે હું ઇંગ્લેન્ડ રહેતી હતી ને સોફ્ટવેરમાં મેં માસ્ટર્સ કર્યું યુનિવર્સિટી ઓફ હડર્સફિલ્ડથી. અને 15 વર્ષ મેં લગભગ સોફ્ટવેરમાં કામ કર્યું અને હું બહુ સારી રીતે કરતી હતી. આઈ વોઝ હેપી. પણ પેલું એક કહેવાય ને કે નાનપણથી બેક ઓફ માઇન્ડ મને આર્ટનું એક કનેક્શન હતું જ, જે સબકોન્શિયસલી હતું, પણ મેં આમ કંઈ બહુ ધ્યાન નહોતું આપેલું. એટલે ટુ બી ઓનેસ્ટ મને નહોતી ખબર કે હું આર્ટિસ્ટ છું. અને પછી જેમ જેમ મારામાં પરિપક્વતા આવી તો મને એવો અહેસાસ થવા માંડ્યો કે મને સોફ્ટવેર આવડતું હતું, હું બહુ સારું કરતી હતી, બધું જ છે, પણ જે એક આમ ઠોસ સેટિસ્ફેક્શન છે ને એ મને આર્ટથી જ મળશે, એ મને સમજાવવા લાગ્યું. અને પછી એટ ધ એજ ઓફ 31 મારે પરમેનન્ટલી ઇન્ડિયા મૂવ બેક થવાનું થયું.
તો મને એવું થયું કે હું 6 મહિના પછી પણ સોફ્ટવેરમાં કામ કરીશ તો કંઈ મોડું નથી થઈ જવાનું, પણ જીવને મને એક આ ચાન્સ આપ્યો છે, તો વાય નોટ ટુ ટ્રાય પેઇન્ટિંગ. અને મેં થોડું પેઇન્ટિંગ કર્યું અને મને જે સંતોષ જે ફીલ થયો, તો પછી મેં એવું ડિસાઈડ કરી લીધું કે ના, મારે હવે પેઇન્ટિંગ્સ જ કરવા છે. અને બન્યું પણ એવું કે એ જ વખતે મને જૈનિઝમ સાંભળવા મળ્યું, અને એના લીધે તો મને વધારે એવું થયું કે હવે ધીસ ઇઝ ઇટ. ઓકે. તમારા પેન્ટ્સ મેં જોયા બહુ મોટા મોટા છે. અમુક 2026 ના છે, અમુક 2021 ના છે. તો આટલા મોટા પેન્ટ બનાવતા કેટલો સમય તમે એમાં આપો છો? હા, જો હું ઓઇલમાં કામ કરું છું અને આ દરેક એક પેઇન્ટિંગ પર 25 30 વાર કામ થાય, અને એકવાર ઓઇલ પેઇન્ટ લાગે એને સુકાતા 1 અઠવાડિયું લાગે. એટલે મારા એક સાથે 3 થી 4 કામ ચાલુ હોય. એટલે એક લેયર લગાડ્યું એટલે એ પેઇન્ટિંગ સુકાતા અઠવાડિયું થાય, એની પર બીજી વાર કામ કરવાનું હોય ત્યારે થોડું બીજા પેઇન્ટિંગ પર કામ થાય, પછી વળી એને સુકાવા મૂકું, ત્રીજા પર કામ થાય. આવી રીતે સાયમલ્ટેનિયસલી 4 to 6 કામ ઘણીવાર તો ચાલુ હોય. એટલે આમ જોવા જઈએ તો આખો જે સોલો એક્ઝિબિશન છે લગભગ 1.5-2 વર્ષનું કામ છે. તમે આ પેઇન્ટિંગ બનાવો છો તો ક્યાં પ્રાઇસ રેન્જ કઈ રીતે તમે રાખો છો અને ક્યાં સુધી તમે આને સેલ કરો છો? જો ટુ બી ઓનેસ્ટ, હું બહુ વધારે સેલ નથી કરતી, કારણ કે મારે આ આખું કલેક્શન એક બિલ્ડ કરવું છે. પણ કોઈને બહુ જ એવું હોય કે ખરેખર બહુ એમને અહોભાવ થાય ને એમને જોઈએ જ છે, તો હું ઓર્ડરથી લઉં છું કામ. અને મારું એક પેઇન્ટિંગ હમણાં બેંગ્લોર ગયું, જે 8 lakhsમાં વેચાયું, આજ ફલક પર. બીજા નાના વોટર કલરના છે કે ગોચ કલરના છે, તો એ 60-70 હજારમાં પણ જતા હોય છે. એવી રીતનું પ્રાઇસ રેન્જ હોય છે. તમે સોફ્ટવેર એન્જિનિયરમાંથી પેઇન્ટ આર્ટિસ્ટ તરીકે સ્વિચ કર્યું છે. હમણાં થોડી વાર પહેલા આપણી વાત થતી હતી ત્યારે તમે એવું કીધું હતું કે મને બંને ફિલ્ડ એકી સાથે આ ફિલ્ડ પર કામ કરવામાં વધુ મદદગાર બને છે. હા, એ મને ફરી એકવાર સમજાવો. હા, શ્યોર. એટલે જો માણસ છે ને નાનેથી મોટો થાય ને તો ઘણી બધી નાની મોટી વસ્તુઓ ઓબ્ઝર્વ કરતો હોય, અને એનું પોતાનું એક લોજિકલ લેવલ પણ હોય, અને પ્લસ એ કંઈ પણ એકેડેમિકલી ભણે, વાંચે, શીખે, એનાથી પણ ડેવલપ થતો હોય. તો હું જ્યારે સોફ્ટવેર ભણી તો એમાં અમારી જે એનાલિટિકલ સ્કિલ્સ ડેવલપ થાય, એક લોજિક બહુ સારું હોય તો તમે સોફ્ટવેર કરી શકો, તો લોજિક એ થાય, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ તમારી હોય. પછી જ્યારે સોફ્ટવેર શરૂ કરવાનું આવે તો એની ડિઝાઇનમાં અમે ઘણી બધી કેર કરતા હોઈએ કે ભાઈ આ સોફ્ટવેરમાં મેમરી લીકેજ ના થવું જોઈએ, એને કેવી રીતે આપણે મોડ્યુલ્સમાં ડિવાઈડ કરી શકીએ તો એ એક મોડ્યુલ લેવલ પર એને મેનેજ કરવું ઇઝી થાય, ઇનપુટ શું, આઉટપુટ શું, ફ્યુચર એક્સપાન્શન કરવું હોય તો કઈ રીતે ઇઝીએસ્ટ થાય એવી ડિઝાઇન જોઈએ. તો એ જે બધી વસ્તુઓ છે, એટલે તમારી અંદર એ એનાલિસિસ પડેલું જ હોય. તો જ્યારે પેઇન્ટિંગ કરવાનું આવે તો હું જ્યારે સરફેસને જોઉં તો મને તરત જ એ વસ્તુ, જે એનાલિટિકલ સ્કિલ્સ છે એ મદદમાં આવે કે ભાઈ મારે આ ચિત્ર કરવું છે તો એનો ફોકલ પોઈન્ટ આટલો છે, અહીંયા મારે આટલા માસમાં આ વસ્તુ મૂકવી છે, તો બીજા બધા એલિમેન્ટ્સ, જે લાઇન ઓફ એલિમેન્ટ્સ કેવી રીતે ગોઠવવા, ક્યાં કેટલી કલર વેલ્યુ મૂકવી, ક્યાં કેટલું એમ્ફસાઇઝ કરવું, કેટલું ઓમિટ કરવું, આ બધું સબકોન્શિયસલી તમને હેલ્પ કરતું જ હોય છે. અમારી ચેનલ પર આવવા બદલ તમારો ખૂબ આભાર. માય ઓનર. મને બહુ મજા આવી તમારી સાથે વાતો કરીને, તમને અને સોનલબેનને બંનેને મળીને. એક છેલ્લો ક્વેશ્ચન. અમે નવરા અમદાવાદીમાંથી આવીએ છીએ, અને આઈ લવ યોર નેમ. જે નવરા અમદાવાદી જેણે બી સોચ્યું એટલું, એક તો સાંભળતા જ મજા આવી ગઈ મને. આમ એકદમ આમ અમદાવાદીઓનો એસેન્સ છે. આપણે આમ એવું બોલીએ ને કે નવરો ને બકો ને, આઈ લવ ઇટ. તો નવરા અમદાવાદી તરીકે તમને અમદાવાદમાં શું ગમે છે? તમે તો રિસેન્ટલી તો અમદાવાદની એવી કઈ વસ્તુ કે જે સૌથી વધારે તમને ગમે? મને અમદાવાદની નહીં, આમ ગુજરાતીઓની આમ જીવનનો જુસ્સો ને એ લોકોની જે લેંગ્વેજ છે, એન્કરેજમેન્ટ, એટલે લાઈક જે યુકે રહેતી હતી ને,
હવે ત્યાં ઓબ્વિયસલી બ્રિટિશર્સની વચ્ચે રહેતી હતી, એટલા બધા એ લોકો બી બહુ સારા લોકો હોય, પણ એ લોકો એટલા બધા ડિસિપ્લિન્ડ હોય ને, એટલા બધા વિનયવાળા હોય ને, અને હું મોટી થયેલી જોઈન્ટ ફેમિલીમાં, અને તું ને તારી, અને પછી રોજ સવારે જોબ પર પહોંચું એટલે બધા સિરિયસલી કામ કરતા હોય, એટલે મારે એકલી ચાથી કામ ના થાય. પછી મને આમ હું મારી જાતને આમ ટેમ્પોમાં લાવવા હું શું કરું કે ગૂગલમાંથી ગુજરાત સમાચાર ખોલું, અને પછી એમાં ટાઇટલ આવે પોટોનો સપાટો, એટલે પછી મને શાંતિ થાય. એટલે આમ જે અમદાવાદીઓનું એસેન્સ છે, લવલી. બરાબર છે. થેન્ક યુ થેન્ક યુ સો મચ.